ભુજના લાલ ટેકરી વિસ્તારમાં આવેલ આર્ય સમાજ સ્કૂલ પાસે આવેલ જીવતો વીજ વાયર પડતા એક પશુનું કરુણ અને કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે। આ વિસ્તારના વેપારી અને રહીશો દ્વારા તાત્કાલિક પીજીવીસીએલને જાણ કરવામાં આવતા પીજીવીસીએલની ટીમે મેન્ટેનન્સનું કામ પૂર્ણ કર્યું છે। સિક્કાની બીજી બાજુ એવી છે કે પીજીવીસીએલ દ્વારા રાબેતા મુજબ મોન્સૂન રિપેરિંગ કામ કરવામાં આવતું હોય છે, પરંતુ આમ છતાં આજે આ જીવતો વાયર પડવાના કારણે એક પશુનું મૃત્યુ થયું હતું। મહત્વની વાત એ છે કે લાલ ટેકરી પાસે આવેલ આર્ય સમાજના ધાર્મિક સંકુલ પાસે આ બનાવ બન્યો છે। તેની બિલકુલ બાજુમાં આર્ય સમાજ સંચાલિત બાલ મંદિર આવેલ છે। રોજમ રોજ છોકરાઓ અપડાઉન કરતા હોય છે, પરિણામે છોકરાઓ સતત ભયના ઓથાર હેઠળ જીવતા હોય છે। આમ પીજીવીસીએલ વાસ્તવમાં મોન્સૂન કામગીરી અસરકારક બનાવવી જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે। ये जो घटना यहाँ पर घटी है, ये बड़ी दुर्भाग्यपूर्ण घटना है, क्योंकि ऐसी परिस्थिति पूरे भुज में रहेगी तो निश्चित तौर से कितनी जानें जाएंगी, कितनी गौएं इत्यादि की मृत्यु होगी, इसका अंदाज़ा लगाया जा सकता है। क्योंकि यहाँ पर मैंने देखा कि जब गाय खंभे के पास आई और खुले वायर से जब टच हुई तो उसको करंट लगा और तड़प तड़प कर यहाँ पर उसने जान दे दी। ऐसी लापरवाही निश्चित तौर से अगर भुज में देखी जाएगी तो आम आदमी का क्या होगा। मैं ये बताना चाहता हूँ कि मैं पास में ही रहता हूँ और सुबह शाम मेरे बच्चे यहीं आसपास खेलते हैं। आज मैं परमात्मा को बहुत धन्यवाद देता हूँ कि शायद कोई मनुष्य या हमारे बच्चे इसके पास आसपास आते। आज तो एक गाय की मृत्यु हुई है, अगर कोई बच्चा कोई मनुष्य इसके पास आता और उसकी मृत्यु हो गई होती तो कितनी निश्चित तौर से निंदनीय घटना होती, इसका अंदाज़ा लगाया जा सकता है। मैं निवेदन करता हूँ जेबी वालों से, जो इसके कर्मचारी हैं, अधिकारी हैं, ऐसे खुले तार न रखें। कृपया समय समय पर ट्रांसफार्मर के पास जाकर जांच करें और विशेष तौर से बरसात के ऐसे महीनों में जांच करने की अधिक आवश्यकता है। घटना એટલે કે ઓછી ઊંચાઈ ઉપર છેડા ખુલ્લા રાખેલા છે, જે જીવની બેદરકારી છે કે એમાં ત્યાં કોઈ પણ નાની ઉંમરનો છોકરો પણ પહોંચી શકે એટલી હાઈટ ઉપર છેડા ખુલ્લા રાખેલા છે। એમાં આજે ગાય અડી ગઈ છે અને ચોટ લાગવાથી મરી ગયેલ છે। બરાબર, તો જીબીવાળા ત્રિપાઠીભાઈ કરીને મેં ફોન કર્યો, જે જવાબદાર છે જીબીના અધિકારી, એમને ફોન કર્યો તો એમણે મેં કીધું કે તમે આવો, તમે જો, તમે જવાબદારી તમે લો કે ભાઈ તમારી ભૂલને કારણે આવું થયું છે। તો ઉલટો અમારા પર આક્ષેપ કરે છે કે તમે અમારા કામમાં રૂકાવટ કરો છો ને, આવું છે બધું। મેં ભાઈ અમે તમને જાણ કરવા ફોન કર્યો છે, તમારા સ્ટાફને કે અમે રોક્યા નથી। તમે અહીંયા સ્થળ ઉપર આવો, જો, પછી તમે તમારું કામ આગળ વધારો કે અમે તમારે જવાબદારી તો લેવી પડશે ને કે ભાઈ આજે ગાયનું થયું છે, કાલે કદાચ છોકરો પણ અડી જાય તો આટલી ઊંચાઈ એ છેડા ખુલ્લા કેમ રાખ્યા છે। બાજુમાં બાલ મંદિર છે, હોસ્પિટલ છે કે રોજની માણસોની ઘણી અવર જવર છે, તો આવા જગ્યાએ જાહેરમાં કેમ ખુલ્લા છેડા મૂકેલા છે એમ।